સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં શ્રી ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિ નિમિત્તે મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા જામનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત મહેશ્વરી મેઘવાર સંપ્રદાયના પરમ પૂજ્ય ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવે પવિત્ર અવતાર ધારણ કરી મહેશ્વરી સંપ્રદાય અને બારમતી પંથની સ્થાપના કરી હોવાને કારણે સમાજમાં તેમની વિશેષ મહિમા છે। તારીખ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 9:30 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગરથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ નાગેશ્વર ખાતે મતિયા દાદાની જગ્યાએ પહોંચી હતી, જ્યાં સમૂહ મહાપ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં ધર્મગુરુઓ, સમાજના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી આપવામાં આવી હતી। જે ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, જે મહેશ્વરી મેઘવાર સમાજની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। જે જામનગરમાં શહેર વ્યાપી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નાગેશ્વર ખાતે મહાપ્રસાદ સાથે આ યાત્રાને સમાપન કરવામાં આવી હતી, જે સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। પૂર્વ કોર્પોરેટર ધણી માતંગ દેવની શોભાયાત્રા જામનગર રાજમાર્ગ ઉપર નીકળેલ હતી 1273ની અને સમાજના તમામ ધર્મગુરુ, પંચ, ઓળુ અને અમારા માર્ગસનાની તમામે આમાં સહયોગ આપેલ હતો અને રાજમાર્ગો ઉપર ફરી અને ભોજનાથીની વાડીમાં સમાપન થયેલ અને ત્યાં જમણવાર રાખેલ હતું। અમારા ધર્મગુરુ, અમારા સાથી મિત્રો તમામ જયંતિભાઈ, મુકેશભાઈ, સામતભાઈ, કે ગઢણ, રાજેશભાઈ, માધવભાઈ અને તમામ અમારા આગેવાનો સાથે જોડાઈ આ કાર્યને સફળ બનાવવા માટે આખી સમાજે જહેમત ઉઠાવી હતી। હું દીપુભાઈ બારિયા, પૂર્વ કોર્પોરેટર ધણી માતંગ દેવની શોભાયાત્રા જામનગર રાજમાર્ગ ઉપર નીકળેલ હતી 1273ની અને સમાજના તમામ ધર્મગુરુ, પંચ, ઓળુ અને અમારા માર્ગસના તમામે